નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ 8 ઓગસ્ટે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તાજેતરમાં જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી જે ઓફશોર ટ્રફ રેખા બની હતી તે પણ હવે નબળી પડી છે અને તેના કારણે પણ છેલ્લા 2-3 દિવસથી રાજ્યના વરસાદમાં ઘટાડો થયો છે। બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન પરથી આગળ વધીને હવે પાકિસ્તાન પર પહોંચી ગઈ છે અને તે નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ગયો છે, જેના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં હવે ફેરફાર થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં હવે વરસાદના પ્રમાણમાં ખૂબ ઘટાડો થશે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડ્યો છે, ત્યારે માછીમારોને પણ 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે।